અને હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો જોડાયેલો છે ખ્યાતિકાંડ સાથે, અને ખ્યાતિકાંડના મુખ્ય માથા સાથે, મુખ્ય આરોપી સાથે. એનું નામ છે કાર્તિક પટેલ, કે જે હજુ સુધી પકડમાં આવ્યા નથી. રાષ્ટ્રીય કોઠારી અને કાર્તિક પટેલ આ બંને ઝડપાવાના બાકી છે, અને કાર્તિક પટેલે હવે બચવા માટે આગોતરા જામીન અરજી પણ કરી. જો કે જોરદાર આમાં વિરોધ કરવામાં આવ્યો સરકારી વકીલ તરફથી. કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારી વકીલે કોર્ટમાં કેટલાક ગંભીર સવાલ પૂછ્યા કે વ્યક્તિગત ફાયદા માટે આ આરોપી લોકોના જીવ સાથે રમત રમ્યો છે. કાર્તિક જ કેમ્પ યોજીને પીએમજે કાર્ડ ધારકોને લાવવા કહેતો હતો. ડાયરેક્ટ ડીલિંગ કાર્તિક પટેલ કરતો હતો. જે આસપાસના જે વિસ્તારના ડોક્ટરો છે, ડાયરેક્ટ તેમને વાઉચર કે ચેક એ કાર્તિક પટેલની સહીથી જ થતા હતા. અને દર મહિને, 1 મહિને 2 મહિને આ કાર્તિક પટેલ ડિરેક્ટરો સાથે, જે બધા ડિરેક્ટર જોડાયેલા છે તેમની સાથે મીટિંગ કરતો કે ભાઈ આપણી પાસે હવે કેટલા બકરા આવ્યા, કેટલા લોકોને ફસાવ્યા, કેટલા લોકોને ફસાવાનો બાકી છે. એટલે સરકારે પોતે સ્પષ્ટ કર્યું છે કાર્તિક પટેલને ઝડપવો જરૂરી છે, અને તે પણ આમાં મુખ્ય સૂત્રધાર છે. તેને સૌથી પહેલા ઝડપવો જરૂરી છે, પરંતુ તે ભાગી ગયો છે. ક્યારે ઝડપવામાં આવશે મોટો સવાલ. તમે જે પહેલો મુદ્દો જ્યાં પૂરો કર્યો ને ત્યાંથી જ હું મારી વાત શરૂ કરીશ કે લોકોએ જાગૃત થવું પડશે, કેમ કે ધુતારા ચારે તરફ છે. અને એવા જ એક ધુતારાની જામીન અરજી પર સુનાવણી થઈ, અને જે દલીલો થઈ, જે સરકારી પક્ષે જે દલીલો રાખી, કેટલી ચોંકાવનારી દલીલ છે કે ચેરમેન પોતે અલગ અલગ જિલ્લામાં આ ખ્યાતિ હોસ્પિટલના એજન્ટ જ કેવું પડે ને, ડોક્ટર તો તમે કઈ રીતે કહી શકો, ખ્યાતિ હોસ્પિટલના એજન્ટ પીએમજેએવાય યોજના અંતર્ગત શિકારને ફસાવીને લાવે, એટલે એનું એક કમિશન ફિક્સ કરવામાં આવ્યું હતું. એ કમિશન આ એજન્ટને મળે. હું ડોક્ટરને એજન્ટ કહું છું. જે ડોક્ટરોએ પીએમજેએવાય અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલની અંદર દર્દીઓના હૃદય ચીરવા માટે, નાણાંના કોથળા ભરવા માટે મોકલ્યા, એ બધા ડોક્ટરીને લાયક નથી. એ બધાની આમાં તો હજુ એ તપાસ થવાની બાકી છે કે કેટલા લોકોએ ખ્યાતિના આ કાંડમાં કમિશન લઈને શિકારને મોકલ્યા. કેમ કે 112 લોકોની જિંદગી ગઈ છે. વિકાસ, એ આંકડો પણ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કે 2022 થી 2024 દરમિયાન 8,534 દર્દીની સારવાર થઈ, જેમાંથી 112 દર્દીના મોત થઈ ગયા. અને એટલા માટે થયા કે આ ગોરખ ધંધામાં તમારે જે કોથળા ભરવાતા એમાં એટલા એજન્ટોને જે કમિશન ચૂકવાતું હતું, એ કમિશન પણ કોઈ નીચલો માણસ નહીં, પોતે ચેરમેન સહી કરતા અને એ કમિશન જતું. એટલે કાર્તિક પટેલને તમામ બાબતોની ખબર હતી. એમણે સહી કરી હતી, એટલે એમને ખબર હતી કે મારા એજન્ટ ક્યાં ક્યાં કામ કરી રહ્યા છે, અમદાવાદ અને આજુબાજુના કયા કયા જિલ્લામાં કામ કરી રહ્યા છે. એટલે આમાં મુખ્ય સૂત્રધાર એવું કહેવું હોય તો એ કાર્તિક પટેલ જ છે. અને જે રીતની દલીલ થઈ છે, મને ચોક્કસથી આશા છે કે આ જે આગોતરા જામીન અરજી કરી છે આણે, એ કોર્ટ ફગાવી દેશે, અને એવું થશે તો એની જે ધરપકડનો રસ્તો છે એ વધારે આસાન બનશે. બિલકુલ, 16 ડિસેમ્બરે આ મામલે વધુ સુનાવણી થવાની છે. જોવાનું રહેશે કોર્ટ આ મામલે શું રૂખ અખ્તિયાર કરે.